સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં દેવી પૂજક સમાજે ડીસીપી ઝોન 7નો દરવાજો ખખડાવ્યો છે। ત્યારે વધુ વિગત વાસણા ભવાનીનગર સોસાયટીમાં દેવી પૂજક સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા ખોટો એટ્રોસિટીનો કેસ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તે સંદર્ભમાં ડીસીપી ઝોન 7ને અરજી કરવામાં આવી છે। તે અંગે વધુ મામલો શું છે તટસ્થ તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેવું દેવી સમાજ પૂજકોનું કહેવું છે। મારું નામ કાશીબેન સોમાભાઈ પરમાર છે। હું અહીંયા 35 વર્ષથી વસવાટ કરું છું। ભવાની હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના અંદર પહેલા મંગળ તલાવના છાપડા હતા। હવે સરકારે અમને આવાસ યોજના ગરીબ આવાસ યોજનાના મકાન અમને બનાવી આપેલા છે। ભવાનીનગરમાં વાસણા વિસ્તાર અને શું બનાવ બન્યો સાહેબ કે અમે ઘણા વર્ષોથી અહીંયા રહીએ। 35 વર્ષથી મારો વસવાટ અહીંયા છે। નાનું શું કંઈ પણ થાય તો બધા દલિત સમાજ એક થઈ અને અમારા ઉપર એટ્રોસિટી વારંવાર એટ્રોસિટી મારા ઉપર પણ એટ્રોસિટી લગાવી હતી। જજ સાહેબે મને નિર્દોષ સાબિત કરી હતી અને વારંવાર આખા ટોરા થઈ અને અમને મારવાની ધમકી આપે છે ને કે અહીંયાથી ઘર ખાલી કરીને નીકળી જજો। એવા ઘણા લોકો અમારા દેવી પૂજક સમાજના બાવરી સમાજો વેચી મફતના ભાવના અંદર વેચી અને અહીંયાથી ભાગી ગયેલ છે। તમે આ સંદર્ભમાં કોઈ જગ્યાએ અરજી કરી? હા, ડીસીપી સાહેબને મેં અરજી આપેલી છે। ડીસીપી સાહેબે મને સોમવારનો વાયદો આપ્યો છે કે સોમવારે તમે અહીંયા આવી જજો બહેનો। તો આપ શું ચાહો છો કે ડીસીપી સાહેબ દ્વારા જો એ ડીસીપી સાહેબ થ્રુ કશું કંઈ નહીં થાય તો અમે આગળ પગલાં લઈશું। તો હાલ શું બનાવ બન્યો? તો હાલમાં કેટલા દિવસ અગાઉ બનાવ બન્યો છે ને શું આખી વિગત છે? આજે 8 દિવસ થયા છે। 8 દિવસ છોકરા ઉપર ખોટી એટ્રોસિટી અને નિશાન જ ટાક્યું હતું આ લોકોએ, કેમ કે એ લોકો ખોટું કરે છે ને એના વિરુદ્ધ અમે જઈએ છીએ તો વારંવાર અમારા ઉપર એટ્રોસિટીઓ આ લોકો કરાવે છે। ઉપર વ્યસન કરાવીને મોકલે છે। અત્યારે હાલ મારા ભાઈ રાજુભાઈ રઘુનાથભાઈ સોલંકી, મારા ભાઈના બાબા પ્રતિક સોલંકી, જયેશ તો જેલમાં જ છે। પછી પ્રતિક સોલંકી અને વત્તા મારી બહેનોના છોકરાઓ આવી રીતે અવારનવાર નીકળે કરે તો ટોરા થઈ અને ધમકીઓ આપે છે। એક છોકરો ખોટી રીતે એટ્રોસિટીમાં અંદર જેલમાં એમને નખાઈ દીધો છે। તમે આની કાર્યવાહી કરજો। તમે આને કંઈ નહીં કરી શકો, અમને ઇન્સાફ નહીં અપાવો તો અમે આગળ પગલાં ભરશું। સાહેબ તમે અમને ઇન્સાફ અપાવજો, અમારે કોઈનો સપોર્ટ જોઈતો નથી। ખાલી તમે અમારી સાથે રહેજો। અમારી સમાજમાં અમારે સપોર્ટ નથી જોઈતો અને એવું પણ અમને ધમકી આપે છે કે ઘર બહાર તમારા લૂંટી લેશું। બધા પૂછે તો નહીં આવો પાછા એ લોકો એવું કહે છે, અહીંના જે આગેવાનો છે એવું કહે છે કે અહીંયા ગાડી પીઆઈ સાહેબ અમારી સમાજનો છે, કશું નહીં કરે આપણાને। આવું પણ એમને આવું બને છે કે વારંવાર એટ્રોસિટી દાખલ થાય છે। રાત્રે દારૂ પી અને બાઈકો લઈ અને ઉપર નાખે છે અને પછી અમારા ઘરના આગળ લારીઓ અમારી પડી ઊંધી કરી નાખે છે। અમારી જોડે ફૂટેજો છે, તલવારો છુટ્ટી લઈને ફરે છે અને અમારા જોડે ફૂટેજ પણ છે। આ બેન રહ્યા ક્યાં ગયા? આશાબેન એ પછી એ દિવસે પેલા આશાબેન ત્યાં રહે છે ને ત્યાં પણ અમને આવી રીતે કોણ તલવાર લઈને ફરે છે? તલવાર લઈને યશ વિનુભાઈ સોલંકી, એની સાથે કોઈ એનો મિત્ર હતો। રાત્રે 2 વાગ્યાના સમયમાં સીસીટીવી કેમેરા છે, ફૂટેજ છે। પોલીસને કહેવામાં આવ્યું તો પગલાં ભરવામાં આવ્યા તેના વિરોધમાં? અમને ખબર નથી સાહેબ, એ અમે અમારા ઉપર પગલાં થયા એ અમને ખબર છે। અમને જાણ કરી ખરી પોલીસમાં, અમને ખબર નહીં।